હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણી ચેનલમાં તમારું સ્વાગત છે। તો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓ જે વિદ્યાર્થીઓ પૂરક પરીક્ષા આપવાના છે એવા વિદ્યાર્થીઓના ક્વેશ્ચન આવી રહ્યા છે વારે કે જે વિદ્યાર્થીઓ પૂરક પરીક્ષા આપશે એવા વિદ્યાર્થીઓના રિઝલ્ટ 1 બનશે કે 2 બનશે। તો વિદ્યાર્થી મિત્રો, આ ક્વેશ્ચન વારે પૂછાતો હોય છે। તો વિદ્યાર્થી મિત્રો, સૌથી પહેલાં તમને જણાવી દઉં કે જે વિદ્યાર્થીઓ કોમેન્ટ કરે છે, જે આપણી સાથે જોડાયેલા છે, એવા તમામ વિદ્યાર્થીઓને આપણે રિપ્લાય આપવાની કોશિશ કરતા હોઈએ છીએ। અને જો જણાવવા જેવી બાબત હોય કે બધા વિદ્યાર્થીઓને જાણવા જેવી બાબત હોય, એના માટે આપણે વિડીયો સ્પેશિયલી બનાવતા હોઈએ છીએ। તો આ વિડીયો એવા વિદ્યાર્થીઓ માટે છે જે વિદ્યાર્થીઓ પૂરક પરીક્ષા આપવાના છે અને જેને ક્વેશ્ચન થાય છે કે મારે 1 રિઝલ્ટ બનશે કે 2 રિઝલ્ટ, એના માટે છે। તો સૌથી પહેલાં જો આ વિડીયો તમને કામનો હોય તો તમે વિડીયોને લાઇક કરી દો। તો વિદ્યાર્થી મિત્રો, હવે તમને જણાવી દઉં કે જે વિદ્યાર્થીઓ પૂરક પરીક્ષા આપે છે, જે ધોરણ 10ના વિદ્યાર્થીઓ છે અને જે 12 કોમર્સ અને આર્ટ્સ એટલે કે જનરલ સ્ટ્રીમના સામાન્ય પ્રવાહના વિદ્યાર્થીઓ, એવા તમામ વિદ્યાર્થીઓના રિઝલ્ટ 2 બનશે। જે વિદ્યાર્થીઓ પહેલાં પરીક્ષા આપી માર્ચ 2024માં, એવા વિદ્યાર્થીઓનું રિઝલ્ટ બનશે। ત્યાર પછી તમે જે પૂરક પરીક્ષા આપી છે રિપીટર તરીકેની, એ વિદ્યાર્થીઓનું પણ અલગ રિઝલ્ટ બનશે। એટલે જુલાઈ મહિનાનું અને માર્ચ મહિનાનું 2 અલગ રિઝલ્ટ બનતા હોય છે। તો અહીં 2 રિઝલ્ટ તમને દેખે છે। સૌથી પહેલાં જે ઓરેન્જ છે રિઝલ્ટ, એ રિઝલ્ટ છે એ આપણે માર્ચ મહિનામાં એક્ઝામ આપી ત્યારનું રિઝલ્ટ છે। આ 2022નું રિઝલ્ટ છે। એની બાજુમાં જે રિઝલ્ટ છે બ્લુ કલરમાં, એ રિઝલ્ટ છે પૂરક પરીક્ષા 2022નું। જે વિદ્યાર્થી નાપાસ થયા હતા એ વિદ્યાર્થીએ પૂરક પરીક્ષા આપી હતી, એ વિદ્યાર્થી પૂરક પરીક્ષામાં પાસ પણ થઈ ગયા હતા, પણ એને રિઝલ્ટ 2 આવ્યા છે। અને એ 2 રિઝલ્ટ આવે ત્યારે એને સેકન્ડ ટ્રાયલ સર્ટિફિકેટ મળતું હોય છે, એટલે કે બીજી ટ્રાય પાસ થયા એવું મળતું હોય છે। તો ઘણા વિદ્યાર્થીઓને એવું ટેન્શન થાય કે સર અમારે 2 રિઝલ્ટ આવશે તો હવે અમારે એડમિશનમાં કે આગળ જઈને પ્રોબ્લેમ થશે। કંઈ પ્રોબ્લેમ નથી થવાનું, ટેન્શન લ્યોમાં, તમે પાસ થઈ ગયા એ જ મોટી વાત છે। આગળ એડમિશન લઈ લો, ત્યાર પછી 10મા અને 12મા ધોરણના રિઝલ્ટ ક્યાંય કામમાં નથી આવવાના। માત્ર ને માત્ર ગમે ત્યાં ફોર્મ ભરવાના હોય ને એવી જગ્યાએ તમારે સબમિટ કરાવવાનું હોય ત્યારે જ કામ આવે છે। બાકી જે અત્યારે 2 રિઝલ્ટ આવ્યા છે કે 3 રિઝલ્ટ આવ્યા, તમે ટેન્શન ના લો, જે પણ રિઝલ્ટ આવે એને એક્સેપ્ટ કરી લો। અને આગળ જઈને કોલેજમાં ને એમાં તો કોઈ રિઝલ્ટનો ભાવ પણ નહીં પૂછે। આ મોટિવેશન, નેગેટિવ મોટિવેશન નથી, પણ ખરેખર સત્ય વાત છે। એટલે 2 રિઝલ્ટ આવે તો ટેન્શન લેવાની જરૂર નથી। અને જે વિદ્યાર્થીઓ 12 સાયન્સના વિદ્યાર્થીઓ છે એવા વિદ્યાર્થીઓને એક જ રિઝલ્ટ આવશે। એ 2024માં નવી જે ગાઈડલાઈન આવી છે, જે નવી માહિતી મળી છે, એમાં જણાવેલું છે કે જે વિદ્યાર્થીઓ 12 સાયન્સમાં છે એવા વિદ્યાર્થીઓ પૂરક પરીક્ષા આપે છે, એમાંથી બંનેમાંથી જે બેસ્ટ રિઝલ્ટ હશે એ જ તમારું ગણવામાં આવશે। અને 10મા ધોરણના અને 12 સામાન્ય પ્રવાહના વિદ્યાર્થીઓ માટે કોઈ એવી સૂચના આપવામાં આવેલી નથી। તો પણ જે સૂચના મળશે ત્યારે તમને હું વિડીયો બનાવીને જણાવી દઈશ। લગભગ તો હવે કોઈ સૂચના આવશે નહીં, 2 જ રિઝલ્ટ બનશે, પણ તો પણ માહિતી આપણને મળશે તો તમને જણાવી દઈશ। તો હવે વિદ્યાર્થી મિત્રો, જે 12 સાયન્સના વિદ્યાર્થીઓ છે એને માત્ર એક જ રિઝલ્ટ બનશે, અને જે વિદ્યાર્થીઓ 10મા ધોરણના અથવા તો 12મા ધોરણના કોમર્સ અને આર્ટ્સના વિદ્યાર્થીઓ એટલે કે સામાન્ય પ્રવાહના વિદ્યાર્થીઓ, એને 2 રિઝલ્ટ બનશે, બરાબર। અને એડમિશન લેવામાં કોઈ પણ જગ્યાએ પ્રોબ્લેમ થશે નહીં। તો એ પણ કોઈ પણ માહિતી મેળવવા માટે તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી અને કોમેન્ટ કરી શકો છો। વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરી દો। જય હિન્દ, જય ભારત।